સામે આવી રહ્યા છે। આપણે બનાસકાંઠાની વાત કરી લઈએ તો ત્યાં પાલનપુરમાં પણ ધોધમાર વરસાદ થયો છે, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે। પાલનપુર અંબાજી હાઈવે હોય તો ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે। પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। આપ દ્રશ્યો જોઈને અંદાજ લગાવી શકો છો કે હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે। વીરપુર પાટિયા નજીક વરસાદી પાણી ભરાયા છે। પાલનપુરમાં ભારે વરસાદને પગલે પાલનપુર અંબાજી હાઈવે પણ મુશ્કેલીઓ વધી છે। જે પ્રકારે દ્રશ્યો બતાવીશ કે આ પાલનપુર અંબાજી હાઈવેના દ્રશ્યો છે અને જે પ્રકારે અહીંયા ઢીચણ સમા પાણી ભરાયા છે અને જેને લીધે અનેક વાહનો પણ એમાં બંધ થયા છે। ત્યારે પાલનપુર અંબાજીને જોડતો આ મુખ્ય માર્ગ છે, વાહનોની અવર જવર છે અને જે માર્ગ પર જ આજે ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પણ મુશ્કેલીઓ પડી રહી છે। વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે અને જેને પગલે જે અનેક વિસ્તારોમાં જે પાણી ભરાયા છે, ત્યારે પાલનપુર અંબાજી હાઈવેનો જે માર્ગ છે તેમાં પાણી ભરાવાથી અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ પરિસ્થિતિ છેલ્લા 5 વર્ષથી છે, પરંતુ પાણીના નિકાલની વ્યવસ્થા ન થતાં દર વર્ષે આ સમસ્યા સર્જાય છે અને જે પ્રકારે અંબાજી હાઈવે છે ત્યાં જે લોકો છે, વાહન ચાલકો છે, સ્થાનિકો છે, તેમને તકલીફ પડી રહી છે। ત્યારે આગામી સમયમાં પણ જો વધુ ભારે વરસાદ પડશે તો અહીંયા જે લોકો છે, વાહન ચાલકો છે, તેમને પણ વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે। અતુલ ત્રિવેદી, TV9।